નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો। આવનારા 5 દિવસ ખૂબ મોટી આગાહી અને અત્યંત ભારે આગાહી કરવામાં આવી છે। આ તમે લાઈવ મેપ પણ જોઈ શકો છો। આવનારા દિવસો કેવા રહેવાના છે એના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાના છે। 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો। અંબાલાલ પટેલે તો પૂર આવી જાય એવી અતિ ભારે આગાહી કરી નાખી છે। જ્યાં મિત્રો અતિ ભારે આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે, સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે, પરેશ ગોસ્વામીએ પણ કરી છે અને અંબાલાલ પટેલે પણ પૂર આવી જાય એવી અત્યંત ભારે આગાહી કરી છે। આજની તારીખ આજે 2 તારીખ છે, તો આજની તારીખમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે। કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ છે તો કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારમાં યલો એલર્ટ, આજની આગાહીની અંદર સંપૂર્ણ માહિતી આપીશું। ભારતના હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર ધબધબાટી દર્શાવતો મેપ જાહેર કરી નાખ્યો છે, એના વિશેની માહિતી પણ આજના વિડીયોની અંદર આપીશું। છેલ્લા 24 કલાકની અંદર 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ગુજરાતની અંદર પડી ગયો છે। ગુજરાતના તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ગઈકાલે પડ્યો અને હજી આજે પણ પડવાની શક્યતા છે। આજથી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। કઈ તારીખે ખૂબ અતિ ભારે વરસાદ પડશે એની પણ આગાહી આજના વિડીયોની અંદર આપીશું। તો જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આપણે લાઈવ ડેટા બતાવવાના છે આજના વિડીયોની અંદર, ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। તો નમસ્કાર મિત્રો, આજે 2 તારીખને ગુરુવાર છે। આજના દિવસની અંદર હવામાન વિભાગે મોટા ભાગના વિસ્તારની અંદર સારો વરસાદ, ભારે વરસાદની આગાહી કરી છે। રેડ એલર્ટ પણ આપ્યું છે, ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે અને યલો એલર્ટની પણ આગાહી કરી છે। કયા વિસ્તારની અંદર કઈ આગાહી છે એ વિન્ડી એપ્લિકેશન દ્વારા બતાવીશું, પણ એની પહેલાં આપણે તમામ આગાહીકારોની આગાહી જોઈ લઈએ। છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ કરતાં પણ વરસાદ પડી ગયો એની સૌ પ્રથમ આગાહી જાણી લઈએ। તો હવે સૌરાષ્ટ્રની અંદર 5 દિવસ સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। આવનારા 5 દિવસ ગુજરાતના લોકો માટે ખૂબ ખાસ રહેવાના છે, મોટા સમાચાર। એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે ખૂબ ભારે અતિ ભારે વરસાદ રહેવાનો છે, ખૂબ મોટા સમાચાર। છેલ્લા આપણે 24 કલાકની વાત કરીએ એટલે કે 1 તારીખે ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો તો 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ગઈકાલની તારીખ 1 તારીખે પડી ગયો છે। 102 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સુરતના બારડોલીમાં સૌથી વધુ વરસાદ 7.68 ઇંચ વરસાદ એટલે કે 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો છે। એવી જ રીતના સુરતના પલસાણામાં 7.56 ઇંચ વરસાદ, મહુવાની અંદર 7.13 ઇંચ વરસાદ, અંબિકામાં 6 ઇંચ વરસાદ। આપણે લાઈવ ડેટા તમામ મિત્રોને મેપ દ્વારા બતાવી દઉં તો ગુજરાતનો વેધરનું જે મોડલ છે એમાં મેપ આવી ગયો છે અને આ મેપની અંદર બતાવ્યું છે જે આગાહી કરવામાં આવી છે છેલ્લા 24 કલાકની અંદર, એટલે કે 1 તારીખે 6 વાગ્યાથી લઈને 2 તારીખના સવારના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણાની અંદર 7.99 ઇંચ વરસાદ એટલે મિત્રો 8 ઇંચ વરસાદ પડી ગયો છે। જ્યાં મિત્રો 8 ઇંચ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં પડ્યો છે। ત્યાર પછી સુરતના બારડોલીની અંદર 7.76 ઇંચ વરસાદ, વલસાડના ઉમરગાંવની અંદર 7.72 ઇંચ વરસાદ, સુરતના મહુવાની અંદર 7.52 ઇંચ વરસાદ। એટલે જે આપણે મહુવાની વાત કરી તે ભાવનગરનું મહુવા નહીં, સુરતના મહુવાની અંદર 7 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। વલસાડના વાપીની અંદર 7.44 ઇંચ વરસાદ। તો આ હતી દક્ષિણ ગુજરાતનો વિસ્તાર। ત્યારે 6ઠા નંબરે સૌરાષ્ટ્રની વાત આવી જાય, જૂનાગઢનું માળિયા હાટીના, જેમાં પણ ગઈકાલે 7 ઇંચ વરસાદ જૂનાગઢના માળિયા હાટીનામાં જે સૌરાષ્ટ્રની અંદર આવે છે એમાં પણ પડી ગયો।
ત્યાર પછી 7મા નંબરે ફરીથી સુરતનું અંબિકા 6.46 ઇંચ વરસાદ અને 8મા નંબરે સૌરાષ્ટ્રનું ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર 5.24 ઇંચ વરસાદ એટલે લગભગ 5.5 ઇંચ જેટલો વરસાદ. પછી જુનાગઢ ફરીથી આવે છે કેશોદની અંદર 5.20 ઇંચ વરસાદ. જુનાગઢના માંગરોળમાં 4.76 ઇંચ વરસાદ. એટલે ગઈકાલે જે વરસાદ પડ્યો એ દક્ષિણ ગુજરાતની અંદર અને એમાં પણ સુરત અને વલસાડ બાજુનો જે વિસ્તાર છે એમાં સૌથી વધુ વરસાદ પડેલો છે. અને આપણા સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથનો વિસ્તાર અને જુનાગઢનો વિસ્તાર એ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડી ગયો છે. એટલે 5 ઇંચ કરતાં પણ વધુ ઇંચ વરસાદ આ બધા વિસ્તારમાં પડ્યો છે. આ ઉપરાંત ઘણા બધા વિસ્તારમાં સારો વરસાદ પડ્યો. રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ વરસાદ. એવા વરસાદ તો અનેક જગ્યાએ પડી ગયા. લગભગ 104 તાલુકામાં ગઈકાલે વરસાદ પડ્યો. અને હજી મિત્રો આજની 2 તારીખની સવારની ડિટેલ બતાવી દઉં એટલે કે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં આજે ક્યાં ક્યાં વરસાદ પડ્યો. તો આજે ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર અત્યારે ધબધબાટી સવારમાં બોલાવી દીધી 2.36 ઇંચ વરસાદ તો સવારે 6 થી 8 એટલે કે 2 કલાકમાં જ પડી ગયો. જુનાગઢના વંથલીની અંદર પણ 1.73 ઇંચ વરસાદ પડી ગયો છે. ગીર સોમનાથના કોડીનારની અંદર, જુનાગઢની અંદર આવી રીતના ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ આજે સવારમાં વરસાદ પડી ગયો. એટલે સૌરાષ્ટ્રની અંદર પણ આજે સવારમાં ભૂક્કા બોલાવી દીધા છે. તો સાંજ સુધીમાં ખબર પડશે. અને હવે મિત્રો ગુજરાતનો 3 કલાકનો આગામી 3 કલાક ક્યાં સારો વરસાદ રહેવાનો છે એમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ આપી દીધા છે. અને અત્યારે જ મિત્રો આપણે જોયું કે છેલ્લા 2 કલાકની અંદર એટલે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યામાં ગીર સોમનાથ બાજુનો વિસ્તાર, જુનાગઢ બાજુનો વિસ્તાર આ બધા વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે. તો એને જ લઈને રેડ એલર્ટ પણ એ વિસ્તારમાં આપી દેવામાં આવ્યું છે. આ આગાહી આવનારા 3 કલાક સુધીની છે. એટલે બપોરે 1 અથવા તો 2 વાગ્યા સુધીની આ લેટેસ્ટ આગાહી છે. એટલે કે બપોરે 1 અને 2 વાગ્યા સુધી ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાની આપણે વાત કરીએ તો ભાવનગરની અંદર રેડ એલર્ટ આપ્યું છે, અમરેલીમાં રેડ એલર્ટ છે, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર આ 5 જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ આવનારા 3 કલાકની અંદર રહેવાનું છે. અને આ બાજુનો વિસ્તાર તમને બતાવી દઉં તો ભરૂચ અને સુરતમાં પણ આવનારા 3 કલાકમાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ અને અમદાવાદ આ બાજુના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ આ બધા વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. આ પટ્ટો જે અરવલ્લી, મહીસાગર અને દાહોદ બાજુનો જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ છે. તાપીની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ મિત્રો 3 કલાકનો ડેટા છે. એટલે આવનારા 3 કલાક એટલે બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આ બધા વિસ્તારમાં સારો વરસાદ પડી જશે. ત્યારે મિત્રો હવામાન વિભાગે આવનારા 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે કીધું કે આવનારી 7 તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. હવામાન વિભાગના 7 તારીખ સુધીના પોતાના લેટેસ્ટ મેપ જાહેર કરી નાખ્યા છે. હું બધા મેપ તમામ મિત્રોને બતાવવાનો છું કે જેમાં હવામાન વિભાગે 7 તારીખ સુધી જે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપ્યા છે એ બધા મેપ તમામ મિત્રોને હું બતાવવાનું છું. તો એ મેપ પણ આજની તારીખમાં આપણે જાણવાના છે. પણ એ પહેલાં જે પૂરની આગાહી કરવામાં આવી છે બધી આગાહી આપણે જાણી લઈએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પૂર આવી જાય એવી ભયાનક આગાહી કરી છે. અંબાલાલ પટેલે કીધું કે ગુજરાતમાં આવનારા વાવાઝોડા મેઘરાજા અંગે વિગતવાર માહિતી આપતા કીધું કે 3 તારીખથી લઈને 6 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં
ભારેથી અતિ ભારે વરસાદ પડશે. 3 તારીખથી લઈને 6 તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને આ વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર આવી જાય એવી સ્થિતિ પણ સર્જાશે. અંબાલાલ પટેલે પોતાનું વિશ્લેષણ આપ્યું છે કે બંગાળની ખાડીમાં શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાની છે અને આ સિસ્ટમ 2 તારીખ અથવા તો 3 તારીખે વધુ મજબૂત બનશે અને એને જ કારણે આ 3 તારીખથી 6 તારીખ સૌરાષ્ટ્રના લોકો અને દક્ષિણ ગુજરાતના લોકો ધ્યાન રાખજો, પૂર આવી જાય એવી સ્થિતિ પણ સર્જાશે. ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. તો અંબાલાલ પટેલની પૂરની આગાહી હતી. સાથે સાથે હમણે આ 4 દિવસ એટલે કે 3 તારીખથી 6 તારીખે જે વરસાદની આગાહી કરી છે એમાં મહીસાગર, વડોદરા અને પંચમહાલના ભાગોની અંદર પણ ભારે વરસાદ અને પૂર આવી જાય એવી આગાહી કરી છે. તો સૌથી મોટા સમાચાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. હવે મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ. પરેશ ગોસ્વામીએ કીધું કે 28 જૂનથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ હજુ પણ 2 દિવસ એટલે કે 3 તારીખ સુધી ચાલશે. આજે 2 તારીખ છે અને આવતીકાલે 3 તારીખ એટલે આ દિવસ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. ત્યાર પછી પણ વરસાદ પડશે પરંતુ નવો રાઉન્ડ શરૂ થઈ જશે. જ્યાં મિત્રો આ બીજો રાઉન્ડ 3 તારીખ સુધી જ રહેવાનો છે અને પછી જે 4 તારીખથી વરસાદ પડવાનો છે, નવા રાઉન્ડનો વરસાદ રહેવાનો છે. આ 3 તારીખ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે. જે મુજબ પરેશ ગોસ્વામીએ પહેલાંથી આગાહી કરેલી છે એ મુજબ 3 તારીખ સુધીમાં મોટા ભાગના વિસ્તારો આવરી લેશે. આ વરસાદી માહોલ 3 તારીખ પૂરતો નથી રહેવાનો, 10 જુલાઈ સુધી ચાલવાનો છે પણ નવો રાઉન્ડ શરૂ થઈ જશે. એટલે 5 તારીખથી 10 જુલાઈ સુધીના 5 દિવસો એવા હશે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર કે 5 તારીખથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. એટલે 5 તારીખે ખૂબ મોટી સિસ્ટમ એ હમણાં તમને વિન્ડી એપ્લિકેશનની અંદર પણ બતાવું છું. આ 5 તારીખ એવો દિવસ હશે જેમાં સુરત બાજુનો એટલે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત, નવસારી, વલસાડ, આ બધા જિલ્લાઓને તો રીતસરનું ધમરોળી નાખશે. ખૂબ અતિ ભારે વરસાદ થવાનો છે. એનો લાઈવ ડેટા પણ એ સિસ્ટમ આવી છે, એ લાઈવ સિસ્ટમ પણ બતાવું. તો મિત્રો આ 5 તારીખનો ડેટા છે, તમે જોઈ શકો છો. આ 5 તારીખની અંદર આ મુંબઈ બાજુનો આ જે આખો તટ છે એમાં એક સિસ્ટમ, ભારે સિસ્ટમ તમે જોઈ શકો. મુંબઈ અને એ મહારાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે, આ બાજુ ગોવા બાજુનો વિસ્તાર, આ બધાને તો રીતસરના ફેંકી દેવાના છે, ધમરોળી નાખવાના છે. પણ આની અંદર ઝપટમાં આપણું દક્ષિણ ગુજરાત પણ આવી જવાનું છે. આ સુરત બાજુનો વિસ્તાર, નવસારી, વલસાડ બાજુનો વિસ્તાર, આ બધા વિસ્તારોમાં ખૂબ અતિ ભારેથી અતિ ભારે વરસાદ થશે. ભરૂચ, નર્મદા, આ બધા વિસ્તારો લેવાઈ જવાના છે. ખૂબ અતિ ભારે વિસ્તાર 5 તારીખની આજુબાજુ જોવા મળશે. તો આ રીતસરનું મેઘ તાંડવ દક્ષિણ ગુજરાતની અંદર થવાનું છે અને એની જ અસર આપણા જે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એની અંદર પણ જોવા મળશે. આપણે ધીમે ધીમે આગળ લઈ જઈએ તો તમે જોઈ શકો છો કે સુરતની અંદર નીચેથી જે સિસ્ટમ હતી એ સુરતમાં પણ તમને જોવા મળી ગઈ. નવસારી અને વલસાડ તો આની અંદર જ આવી ગયું એટલે રીતસરનું નવસારી, વલસાડની અંદર ધબધબાટી બોલાવી દેવાનું છે. તાપી બાજુનો આ બધા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થશે. આપણે સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રનો આ ભાવનગર બાજુનો વિસ્તાર પણ તમે જોઈ શકો છો, રીતસરનો ઝપેટમાં આવી જવાનો છે. અમરેલી બાજુનો આ જે ગીર સોમનાથ બાજુના આ બધા ઝપેટમાં આવશે અને ભારેથી અતિ ભારે વરસાદ 5 તારીખના રોજ જોવા મળશે. હવે આજની આગાહી જણાવી દઈએ તો વિન્ડી એપ્લિકેશન મુજબ આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે. બપોરે 3 વાગ્યાનો લેટેસ્ટ અપડેટ તમને બતાવી દઉં
તો આ બધા વિસ્તારોમાં આજે સારામાં સારો વરસાદ પડવાનો છે। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત આખે આખું તમે અહીં ઉપરથી નીચે સુધી જોઈ શકો છો। વડોદરા, છોટાઉદેપુર, આ બધા સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ બધા વિસ્તાર આવી જશે। મધ્ય ગુજરાતનો અમદાવાદ બાજુનો, ગાંધીનગર બાજુનો આ બધો વિસ્તાર, પંચમહાલ બાજુનો વિસ્તાર અને સૌરાષ્ટ્રનો પણ આ બધો વિસ્તાર, જેમાં આપણે સુરેન્દ્રનગર લઈ લો, મોરબી લઈ લો, રાજકોટ લઈ લો, બોટાદનો ભાગ, ભાવનગરનો ભાગ, અમરેલી બાજુનો, જૂનાગઢ અને ગીર સોમનાથ, આ બધા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ આજની તારીખમાં પડવાનો છે। આજે અત્યારે 3 કલાકની જે ડિટેલ આપી છે એમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ બધા વિસ્તારોમાં સારો આજની તારીખમાં વરસાદ પડી જવાનો છે। ત્યારે મિત્રો હવે આપણે ગુજરાતના હવામાન વિભાગે પોતાના મેપ જાહેર કરી નાખ્યા છે, જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। એ બધો ડેટા પણ તમને બતાવી દઉં। 7 તારીખ સુધીનો આ ડેટા જાહેર કરી નાખ્યો છે હવામાન વિભાગનો। 7 તારીખ સુધી ભારે આગાહી કરવામાં આવી છે। તો એક પછી એક ડેટા, સૌપ્રથમ આજની તારીખનો ડેટા આજે છે મિત્રો 2 તારીખ। તો આજની ડેટા મિત્રો જણાવી દઉં, આજે ક્યાં ક્યાં વિસ્તારમાં રેડ એલર્ટ રહેવાનું છે। આ ડેટા આખા દિવસ દરમિયાનનો રહેવાનો છે। હમણાં મેં તમને 3 કલાકનો ડેટા બતાવ્યો, એનો મતલબ એવો છે કે 3 કલાક સુધી જ આ વિસ્તારમાં રેડ એલર્ટની આગાહી અને આ બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની આગાહી 3 કલાક સુધી જ રહેવાની છે। પણ આખા દિવસ દરમિયાન ક્યાં રેડ એલર્ટ રહેવાનું છે એની આગાહી મિત્રો જોઈ લ્યો। આજે 2 તારીખ છે। આ સુરત બાજુનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડ આ બધા વિસ્તારમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ રહેવાનું છે। અમરેલી, ભાવનગરની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ રહેવાનું છે। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં આજે યલો એલર્ટની આગાહી કરી છે। વડોદરા, છોટાઉદેપુરમાં આજે 2 તારીખે યલો એલર્ટ રહેવાનું છે। એટલે આ દક્ષિણ સૌરાષ્ટ્રનો આ નીચેનો ભાગ અને દક્ષિણ ગુજરાતનો આ ભાગ બધાની અંદર આજે સારામાં સારો વરસાદ રહેવાનો છે। ઉત્તર ગુજરાતની શું આગાહી છે એના વિશે પણ હવામાન નિષ્ણાંતે કીધું। સૌપ્રથમ મિત્રો એ પણ બતાવી દઉં, હવામાન નિષ્ણાંતે એવું કીધું કે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા છે, પાટણ છે, એ બધા વિસ્તારોએ 5 જુલાઈ સુધી રાહ જોવી પડી શકે છે। જોકે અત્યારે વરસાદ પડી જ રહ્યો છે, પણ ભારે વરસાદ એ વિસ્તારોને જોતો હોય તો 5 તારીખ લખીને રાખજો। આપણે 5 તારીખનો આખો વિન્ડલી એપ્લિકેશન બતાવ્યું, જેમાં ઉપરના બધા ભાગોને પણ કવર કરી લેવાનું છે। તમે આ મિત્રો જોઈ શકો છો 5 તારીખે આ બધા વિસ્તારોની અંદર ધબધબાટી બોલાવશે। એટલે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ એ બધાએ 5 તારીખની રાહ જોવી પડશે જો ભારે વરસાદ જોતો હોય તો। ત્યાર પછી મિત્રો આવતીકાલે 3 તારીખ છે અને 3 તારીખની આગાહી આપણે જાણી લઈએ તો 3 તારીખે પણ નીચેના જે નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ બધા વિસ્તારમાં રેડ એલર્ટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં ઓરેન્જ એલર્ટ, બાકી સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ બાજુ આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર એ બધામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 તારીખનો ડેટા પણ જોઈ લો, 4 તારીખે પણ રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। 5 તારીખનો ડેટા જોઈ લો, 5 તારીખે પણ ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। આ 6 તારીખનો ડેટા જોઈ લો, 6 તારીખે પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપ્યા છે। 6 તારીખે રેડ એલર્ટ આપ્યું નથી અને 7 તારીખે પણ યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો મિત્રો આ જે પાછળનો ડેટા છે, જેમાં 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ ને 7 તારીખ, એ ડેટા આવતીકાલે પણ બદલી શકે છે, આવનારા દિવસોમાં પણ બદલી શકે છે। એટલે એટલી બધી લાંબી આગાહી આપણે જતા નથી। આપણે અત્યારે ખાલી આજની આગાહી જાણીએ। આજે આ વિસ્તારોની અંદર રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારતના હવામાન વિભાગે પણ જે ગઈકાલે વરસાદ પડ્યો હતો એ મુજબ પોતાનો ડેટા મેપ દ્વારા જાહેર કર્યો। ગુજરાતના આ બધા વિસ્તાર એટલે કે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં સારામાં સારો વરસાદ પડ્યો।
અને સૌરાષ્ટ્રનો નીચેનો ભાગ ગીર સોમનાથ જૂનાગઢ ત્યાં સારો વરસાદ પડી ગયો છે. ભારતની અંદર આખા ભારતમાં આ પટ્ટો તમે જોઈ લો, જે મહારાષ્ટ્રથી લઈને નીચે કેરળ સુધીનો આખો પટ્ટો છે. એ પટ્ટાની અંદર તમે યલો કલરના ટપકા, ઓરેન્જ કલરના ટપકા, રેડ કલરના ટપકા જોઈ શકો છો. એટલે આ પટ્ટાની અંદર સારામાં સારો વરસાદ ગઈકાલે 1લી તારીખે પડી ગયો. આખા ભારતમાં એવા ટપકા એટલે કે જે ઓરેન્જ અને યલો કલરના ટપકા બીજે ક્યાંય એટલા બધા જોઈ શકશો નહીં. આ પટ્ટાની અંદર જ એ ટપકા તમે જોઈ શકશો. એટલે કે સારામાં સારો જે વરસાદ છે એ આ નીચે આખો ટ્રફ બન્યો છે, એ ટ્રફની અંદર પડી રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર મુંબઈમાં ભૂક્કા બોલાવી દીધા છે. ખૂબ ભારે વરસાદ પડી ગયો છે. આ કેરળ બાજુનો, કર્ણાટક બાજુનો આ બધા વિસ્તારમાં આ તટોની અંદર ખૂબ સારામાં સારો વરસાદ પડી ગયો છે. ગોવા બાજુના વિસ્તારમાં સારો વરસાદ પડી ગયો. આપણા જે સુરત બાજુનો, નવસારી બાજુ, વલસાડ 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ત્યાં યલો એલર્ટ આપ્યું છે. અહીંયા તમને ખબર છે ગીર સોમનાથના વિસ્તારમાં પણ યલો ટપકર દેખાય છે. તો આ સૌથી અગત્યનો ડેટા હતો. હવે આજે 2 તારીખે પણ યલો, ઓરેન્જ, રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. આજની તારીખની આગાહીથી આવનારા 5 દિવસ સુધી ધબધબાટી બોલાવવાની છે. 7 તારીખ સુધીનો ડેટા હવામાન વિભાગે જાહેર કરી નાખ્યો છે. અંબાલાલ પટેલે તો ત્યાં સુધીની આગાહી કરી નાખી છે કે પૂર પણ આવી શકે છે. જે 3 તારીખથી 6 તારીખનો જે વરસાદ પડવાનો છે એમાં પૂર આવે એવી શક્યતા છે. સૌરાષ્ટ્રનો વિભાગ અને દક્ષિણ ગુજરાતના લોકોએ સાવચેત રહેવું પડશે. ગમે તે જિલ્લાની અંદર ગમે ત્યાં વરસાદ ખાબકી શકે છે. આ હતા આજના લેટેસ્ટ સમાચાર. સૌથી મોટી આગાહી રોજે રોજ આપણે સાચી અને આવી સચોટ આગાહી મેપ દ્વારા, લાઈવ મેપ દ્વારા આપીશું. ખોટી કોઈ આગાહી આપવાની નથી. જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને. રોજે રોજ અપ ટુ ડેટ આગાહી આપીશું. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.